સાથે જીવીશું, સાથે મરીશું. આવી વાતો મોટાભાગે ફિલ્મમાં જ સાંભળવા કે જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે જે સાંભળીને ભલભલાની આંખો ભીની થઈ જશે. ભગવાનના આશીર્વાદ કહો કે વિધિના લેખ, પણ પત્નીના મૃત્યુ થયાના માત્ર થોડા કલાકમાં પતિએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. દીકરાઓ માતાની અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા અને તેની વચ્ચે પિતાએ પણ અનંતની વાટ પકડતા પરિવારજનો પણ જાણે આગ ફાટી પડ્યું. રડતી આંખે પરિવારજનોએ બંનેની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને તેમના અંતિમ સંસ્કાર પણ એક જ ચિતા પર કરવામાં આવ્યા. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને મોત પણ જેને અલગ ન કરી શક્યું એવા આ દંપતીની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્ન સમયે 7 જન્મ સુધી સાથે રહેવાના વચન લેવાય છે. એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં હંમેશા ઢાલ બનીને અડીકમ ઊભા રહેવાના વચન લેવાય છે, જાણે એક જીવ અને 2 ખોળિયા. ત્યારે આવી જે ઘટના હાલ સામે આવી છે, જેના વિશે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. જ્યાં એક પત્નીનું અવસાન થાય છે, ભારે હૃદયે પરિવારજનો અને ગામના લોકો અંતિમ વિદાયની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક તેમના પતિની પણ તબિયત લથડે છે અને થોડી કલાકમાં તે પણ અંતિમ શ્વાસ લઈ લે છે. એક સાથે પતિ પત્નીના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા. લગ્ન સમયે સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓ એક સાથે જ દેહ છોડી દીધો. એક સાથે પતિ પત્નીને અંતિમ વિદાય આપતા પરિવાર સહિત સમગ્ર પંથક જાણે હિપકે ચડ્યું. જો વિગતે વાત કરીએ તો બિહારના મુંગેર જિલ્લાના લલ્લુ પોખર વિસ્તારમાં રહેતા વિશ્વનાથસિંહ કે જેઓ લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેઓએ કાર્ય કર્યું હતું. મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહલ્યા દેવીનું અચાનક અવસાન થાય છે. તેના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. જ્યારે અહલ્યા દેવીની અંતિમ યાત્રાની ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક લથડે છે અને માત્ર થોડા કલાકમાં તે પણ આ દુનિયાને અલવિદા કહી દે છે. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ન કરી શક્યું. એક સાથે પરિવારમાં 2 અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રાંત નજરે પડતું હતું. વિશ્વનાથસિંહના મૃત્યુના સમાચાર મળતા મુંગેર કોર્ટના ઘણા વકીલો છે તેમના નિવાસ સ્થાને પણ દોડી આવ્યા હતા અને આ દુઃખની ઘડીમાં પરિવારજનોને સાંત્વના પણ આપી હતી. સ્વર્ગસ્થ વિશ્વનાથસિંહના જીવન સફર પર નજર કરીએ તો 1961માં તેમણે ભાગલપુર જિલ્લાના શાહપુરના રહેવાસી અહલ્યા દેવી સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને 3 દીકરાઓ છે અને 3 દીકરીઓ છે, જે બધા હાલ પરિણીત છે. સૌથી મોટો પુત્ર શૈલેષ કુમાર કે જેઓ શિક્ષક છે, બીજો વિભેશ કુમાર જેઓ વકીલ છે અને ત્રીજા રાકેશ કુમાર હાલ બેંકમાંથી નિવૃત્ત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની વારદાત જણાવતા પુત્ર શૈલેષ કુમારે જણાવ્યું હતું કે તેમના માતાનું અવસાન થયું હતું અને ઘરમાં અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી અને આ બધાની વચ્ચે મારા પિતાએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. બાદમાં તેમની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી અને તેમને એક જ ચિતા પર બંનેના અગ્નિ સંસ્કાર પણ આપવામાં આવ્યા હતા. પતિ પત્નીને એક સાથે દુનિયાને અલવિદા કહી દેતા પડોશ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સૌ કોઈ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. થોડા સમય પહેલા સાબરકાંઠાના ઈડરના કાનપુર ગામે પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં ગામમાં રહેતા મણિભાઈ અને તેમના પત્ની શાંતાબેન વૈવાહિક જીવન અંદાજે 65 થી 68 વર્ષનું હતું. મણિભાઈને હાર્ટ એટેક આવતા તેનું અવસાન થયું હતું અને માત્ર થોડી ક્ષણોમાં તેમના પત્ની શાંતાબહેને પણ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. અંતિમ વિધિ માટે તેમણે પોતાના હાથેથી દાદાના નવા કપડાં પણ કાઢી આપ્યા હતા, પરંતુ પતિના જવાનો આઘાત સહન ન થવાથી લગભગ 1 કલાક બાદ દાદીનું પણ હૃદયદાવક રીતે શોકમાં અને શોકમાં પ્રાણ પંખેરું છે તે ઉડી ગયું હતું. રડતી આંખે પરિવારજનોએ પતિ પત્નીની અંતિમ યાત્રા એક સાથે કાઢી અને બંનેને છે તે અંતિમ વિદાય પણ એક સાથે જ આપવામાં આવી હતી. તેમના પરિવારમાં 2 ભાઈ અને 3 બહેનો હતા, જ્યારે તેમના સંતાનમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. પરિવાર મોટો હોવાને કારણે આશરે 65 થી 70 સભ્યોનું સંયુક્ત કુટુંબ છે, જેમાં દાદા વડીલ હતા. ત્યારે વડલાની છાંય સમા આ વડીલોની વિદાય થતા પરિવાર છે તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સૌ કોઈ કહી રહ્યા હતા કે દંપતી હંમેશા સાથે રહેતું હતું અને અંતિમ વિદાય પણ જાણે સાથે લઈ લીધી. 68 વર્ષ સાથે જીવન વિતાવનાર મણિભાઈ અને શાંતાબહેને હંમેશા એકબીજા માટે અડીખમ સાથ બનીને ઊભા રહ્યા હતા. તેમનો પ્રેમ અને સાથ આજના સમયમાં ઘણું બધું કહી જાય છે. બદલાતા યુગ વચ્ચે આજે સંબંધો સાથ ભાવ તો ઠીક, પણ 7 દિવસ પણ કપરા થઈ પડ્યા છે.
તેની વચ્ચે અડીખમ એકબીજાનો સહારો બનીને સુખેથી જિંદગી જીવી ગયેલા આ દંપતી અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.